અમદાવાદના ગોતા 4 રસ્તા પર આવેલા બજરંગ ટી સ્ટોલના સંચાલકને ગેરકાયદેસર રીતે ગટરનું જોડાણ લેવા માટે જાહેર રસ્તો ખોદવો ભારે પડી ગયો છે। માત્ર 1 વર્ષ પહેલા જ અહીં નવો રસ્તો બનાવવામાં આવ્યો હતો, પરંતુ સંચાલકે પ્રશાસનની મંજૂરી વગર ખોદકામ કરતા મ્યુનિસિપલ કોર્પોરેશન આ ગંભીર બેદરકારી બદલ ટી સ્ટોલના માલિકને 1 લાખ રૂપિયાનો મસમોટો દંડ ફટકાર્યો છે। કોર્પોરેશનના ધ્યાનમાં આ ગેરકાયદે પ્રવૃત્તિ આવતા તાત્કાલિક સ્થળ પર તપાસ કરી અને દંડાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। અમદાવાદના ગોતા 4 રસ્તા પર આવેલા બજરંગ ટી સ્ટોલના જે સંચાલક છે તેને ગટરનું ગેરકાયદેસર જે કનેક્શન હતું તે લેવાનો પ્રયાસ કર્યો હતો, જેને લઈને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 1 લાખનો જે દંડ છે તે ફટકારવામાં આવ્યો છે। ખાસ કરીને અહીંયા આગળ નવા રોડ ઉપર ખાડો ખોદવામાં આવ્યો હતો અને જે આ સંચાલક છે નારણભાઈ તેમના દ્વારા અહીં રસ્તો તોડ્યો હતો, જેને લઈને અને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ બાબતને ગંભીરતાથી લઈને અને તાત્કાલિક જોડાણ કાપી દેવામાં આવ્યું હતું અને જાહેર મિલકતને નુકસાન પહોંચાડવા બદલ 1 લાખનો જે દંડ છે તે અહીંયા આગળ આ જે ચાના કિટલીના જે સંચાલક છે તેને ફટકારવામાં આવ્યું હતું। આપણે ચાના સંચાલક સાથે પણ વાત કરીશું। નારણભાઈ, આખરે શા માટે આ જાહેર મિલકતને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો? આ તો અમે ગટર અમારી ભૂલ છે, અમે પરમિશન વગર ખોદ્યો એટલે એના માટે 1 લાખનો દંડ ફટકારવામાં આવ્યો। હા, ક્યારે ખોદ્યું હતું તમે? કાલ સવારે। તમે કેટલા વર્ષોથી અહીંયા આગળ ચાની કેટલી ચલાવો છો? 15 વર્ષથી। તો 15 વર્ષમાં તમને આ ગટરનું ગેરકાયદેસર કનેક્શન લેવાની જરૂર ના પડી અને હવે પડી? આ બંધ થઈ ગયો એટલે જૂનો બંધ થઈ ગયો એટલે। હા, કાયદેસર કાર્યવાહી ક્યારે કરી મ્યુનિસિપલ કોર્પોરેશને? એ તો કાલ સવારે ખુલ્લો હતો ને આવ્યા હતા ચેકિંગ વાળા એટલે। અને પછી એમને શું કીધું તમને? કઈ નહીં, આ તમે પરમિશન વગર કર્યો, કોને પૂછ્યું એટલું બીજું? અને 1 લાખનો દંડ ભરી કાઢ્યો? હા, ભરી દીધો। તો ગેરકાયદેસર રીતે આ ગટરનું કનેક્શન લેવા માટે તેમજ જાહેર રસ્તાને નુકસાન પહોંચાડવા બદલ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે આ ટી સ્ટોલના જે સંચાલકને 1 લાખનો દંડ ફટકારવામાં આવ્યો। કેમેરામેન પ્રદીપસિંહ સાથે રાજલ બારોટ, ABP અસ્મિતા, અમદાવાદ।